ઉના તાલુકાના અમોદરા ગામે યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ। મહત્વનું છે કે યુવાનના લગ્નના બીજા દિવસે તેની પત્ની ફરાર થઈ ગઈ હતી। યુવાનની આત્મહત્યા બાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને રસ્તો બ્લોક કરી ચક્કાજામ કરી દીધો। એટલું જ નહીં, મૃતક યુવાનના પરિવારજનોની માંગ છે કે યુવાનના લગ્ન કરાવનાર વચેટિયા દલાલ સામે ગુનો દાખલ થાય। જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો પરિવારજનોએ લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે। યુવાને થોડા સમય પહેલા ₹2 લાખ આપી પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતી લગ્નના બીજા દિવસે ફરાર થઈ ગઈ। ત્યારબાદ યુવાને આત્મહત્યા કરી લેતા કેટલાક સવાલ પણ ઉઠ્યા છે કે આખરે શા માટે યુવાને આત્મહત્યા કરી, કોણ હતી તે યુવતી, વચેટિયા દલાલની તો કોઈ ભૂમિકા નથી ને? તે તમામ સવાલો પર અત્યારે તપાસ થઈ રહી છે। સંવાદદાતા યોગેશ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। યોગેશ, આખો મામલો શું છે અને અત્યારે શું પગલાં લેવાઈ રહ્યા છે? શિવાની, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું આમોદરા ગામ આવેલું છે। આમોદરા ગામની અંદર થોડા સમય પહેલા એક યુવકે એક પરપ્રાંતીય મહિલા સાથે બે દલાલો અને બે મહિલાઓને વચ્ચે રાખી અને લગ્ન કર્યા હતા। શિવાની, 3 દિવસ પૂર્વે જ એ યુવકની સાથે એમના હિન્દુ રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા। બીજા દિવસે સવારમાં એ યુવતી પોતાના પતિ સાથે ઉના ગામે ફરવા જાય છે અને બસ સ્ટેન્ડની અંદર જે યુવક છે એને તરછોડી અને જે યુવતી હતી એ નાસી છૂટી હતી। ત્યારબાદ આ યુવકે સ્થાનિક જે દલાલ હતા એમને મળ્યા અને એમને પૂછ્યું, પણ કઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા યુવાને પોલીસની મદદ માંગી હતી। પોલીસમાં તેઓએ લેખિત અરજી આપી હતી અને પોલીસ પાસે ન્યાયની અપેક્ષા માંગી હતી, પરંતુ ચોમેરથી નિરાશ થયેલા યુવકે ગઈકાલે ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હતી। વાત ત્યારે આવ્યો છે કે યુવકની લાશ જ્યારે આજે હોસ્પિટલમાં હતી ત્યારે યુવકની લાશ પરિવારજનો સ્વીકારવા તૈયાર નહોતા। લોકોએ ઉના નજીકના ત્રિકોણ બાગે રસ્તાને ચક્કાજામ કર્યો હતો। પોલીસે મધ્યસ્થી કરી અને મામલો હાલ થાળે પડ્યો છે। હજુ યુવકની લાશ પરિવારજનો સ્વીકારવા તૈયાર નથી અને પોલીસ આગળ કાર્યવાહી કરે એવી પરિવારજનોની માંગ છે। બિલકુલ યોગેશ, સમગ્ર માહિતી માટે આભાર।